હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો. તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ 24માં. તો આજે આપણે કૃષ્ણ ભગવાનના ખૂબ જ પ્રિય એવા મથુરાના પેંડા બનાવીશું, જે ખૂબ જ ટેસ્ટી અને સૌને ભાવતા હોય છે. તો એના માટે મેં અહીં 1 લીટર ગાયનું દૂધ લીધું છે, જે આ અમૂલનું દૂધ છે અને મને મળી ગયું છે, તો મેં ગાયનું દૂધ જ લીધું છે અને એનાથી જ આપણે જે આપણા પેંડા છે બનાવીશું. તો અહીં 1 લીટર દૂધ પૂરેપૂરું આપણે લઈ લેવાનું છે અને એને આપણે ગરમ કરીશું હવે. અને એને આપણે સતત ઉકાળતા જઈને આપણે એનો પહેલાં માવો બનાવીશું. તો અહીં આ સ્ટેજ પર જો તમારે માવો બનાવવો ના હોય તો તમે તૈયાર માવો લઈને એ રીતે પણ બનાવી શકો છો. મતલબ કે માવો હશે તો તમારા પેંડા ખૂબ ઝડપથી બની જશે. પણ અહીં હું ગાયનું દૂધ ઉકાળીને માવો બનાવીશ પહેલાં, અને પછી એમાંથી આપણે મથુરાના પેંડા બનાવીશું. અને આ પેંડા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, કેમ કે માવો ખૂબ જ સરસ રીતે શેકવાનો હોય છે એકદમ, અને પછી એમાંથી બને છે એટલે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. એકદમ મીઠો ટેસ્ટ હોય છે એનો. તો સૌથી પહેલાં આપણે ફાસ્ટ ગેસે દૂધને ઉકાળી લઈશું અને સતત ઉકાળતા રહેવાનું અને સતત હલાવતા પણ રહેવાનું, જેથી નીચે ચોંટે નહીં. આજુબાજુ જે બી સ્ટીક થાય થોડી ઘણી મલાઈ કે એને પણ આપણે અંદર લઈ લેવાની છે. અને આ રીતે અડધો કલાક પછી દૂધ છે એ અડધું થઈ ગયું છે મારું. તો એ વિડીયો ખૂબ જ લાંબુ ના થઈ જાય એટલે મેં વચ્ચે વચ્ચે સ્કીપ કરેલો છે. તો હવે આપણે જ્યારે દૂધ આટલું ઘટ્ટ થઈ જાય એના પછી આપણે થોડો ગેસ સ્લો કરી અને સતત હલાવતા રહીશું. આ સ્ટેજ પર જો તમે ગેસને ફાસ્ટ કરશો તો તમારું દૂધ છે અથવા જે રબડી જેવું જે આ દૂધ થઈ ગયું છે એ નીચે ચોંટી જશે. તો એને થોડો સ્લો ગેસે તમે સતત હલાવતા જઈ અને આ રીતે માવો બનાવી લેવાનો છે. તો લગભગ આપણો માવો બનવાની તૈયારીમાં જ છે. તો આ રીતે થોડું ઘણું જે બી નીચે ચોંટે એને પણ આપણે લેતા રહીશું. અને અહીં મેં નોનસ્ટિક કઢાઈ લીધી છે. તો નોનસ્ટિક લો અથવા તો તમે લોખંડની કઢાઈ પણ લઈ શકો છો. સ્ટીલની કઢાઈમાં ચોંટશે એટલે સ્ટીલની કઢાઈ ના લો તો વધારે સારું. તો હવે માવો બની ગયા પછી આપણે 1 ચમચી કરતાં નાખતા જઈશું એમાં ઘી અને એને સતત શેકતા જઈશું. સ્લો ટુ મીડિયમ ગેસ પર જ આપણે એને શેકીશું. તો આ રીતે થોડું થોડું ઘી લેતા જવાનું 1 ચમચી અને એને શેકતા જવાનું છે, જ્યાં સુધી આપણો માવો શેકાઈ અને ડાર્ક બ્રાઉન કલરનો ના થઈ જાય ત્યાં સુધી આપણે શેકીશું. તો તમે જોઈ રહ્યા છો ધીમે ધીમે એનો કલર ચેન્જ થઈ રહ્યો છે. અને આ નોનસ્ટિક છે એટલે થોડી વધારે વાર લાગશે કદાચ, પણ જો લોખંડની કઢાઈ હશે તો એમાં ખૂબ ઝડપથી આપણો માવાનો કલર છે એ ચેન્જ થઈ જશે. તો અહીં લગભગ 7 થી 8 ચમચી જેટલું મેં ઘી લીધું છે. તમને જેટલી જરૂર પડે એટલું તમારે લેવાનું. અને જ્યાં સુધી આવો કલર ના થઈ જાય માવાનો બ્રાઉન અને એક કણ એનો છૂટો પડી જશે માવાનો, ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. અને હવે માવો છે આપણો એકદમ ડ્રાય થઈ ગયેલો છે અને થોડો કડક પણ થઈ ગયો છે, કેમ કે એકદમ છૂટા દાણામાં એ કન્વર્ટ થઈ ગયેલું છે. તો એને આપણે હવે સોફ્ટ કરવા માટે આપણે 2 ચમચી દૂધ અંદર એડ કરતા જઈશું અને હલાવતા જઈશું, જેથી આપણો માવો છે એ સોફ્ટ બને. તો આપણે એને કલર ડાર્ક કરવા માટે આપણે એને શેક્યો છે અને હવે એને થોડું સોફ્ટ બને એના માટે આપણે દૂધ છાંટતા જઈશું અને એને હલાવતા જઈશું. તો એ થોડું સોફ્ટ બની જશે. તો અહીં તમને જેટલા દૂધની જરૂર પડે એટલું દૂધ તમારે લેતા જવાનું અને જે માવો છે એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે દૂધ નાખતા જઈશું અને હલાવતા જઈશું. તો આ રીતે કરવાથી જે આપણો લાડુ છે એ સરસ રીતે આપણે બાઇન્ડ થશે. જે આપણું બુરું ખાંડ નાખ્યા પછી જે આપણે એનું મિશ્રણ હશે પેંડાનું એ એકદમ બાઇન્ડ થાય એના માટે આપણે માવાને સોફ્ટ કરવો પડે. તો અહીં મેં લગભગ પોણો કપથી થોડું ઓછું એવું દૂધ મારે ગયું છે અને થોડું સોફ્ટ થઈ ગયું છે માવો. તો તમે તમારી રીતે તમારે જોઈ લેવાનું. જ્યાં સુધી એ સોફ્ટ ના થાય ત્યાં સુધી તમારે થોડું દૂધ અંદર એડ કરતા જવાનું અને આ રીતે એને હલાવતા જવાનું. તો અહીં મારો માવો રેડી થઈ ગયો છે. તો હવે ગેસ બંધ કરી અને હું એને ઠંડો થવા દઈશ. તો એ ઠંડો થઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ કરીશું.
અને આ સ્ટેજ પર જ્યારે તમે માવો શેકવાનો ચાલુ કરો એ વખતે તમે એમાં ઇલાયચી અને જાયફળનો પાવડર અંદર એડ કરી દેવાનો. તો મારી પાસે એ વખતે તૈયાર નહોતો એટલે મેં અત્યારે એડ કરેલો છે. તો અહીં જે આપણો ઠંડો થવા મૂકેલો છે આપણો જે માવો એ લગભગ ઠંડો થઈ ગયો છે. તો અહીં મેં ઇલાયચી લીધી છે, 3 થી 4 ઇલાયચી લીધી છે અને એક નાનો ટુકડો મેં જાયફળનો લીધો છે. તો થોડો વધારે તમે લેવું હોય તો લઈ શકો છો. તેને મેં થોડી ખાંડ એક અડધી ચમચી નાખીને એને ક્રશ કરી લીધું છે મિક્સીમાં અને એની અંદર હું એડ કરી દઈશ. તો જાયફળ ને ઇલાયચીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. એમાં તમે જાયફળ એડ ના કરો તો એકલી ઇલાયચી એડ કરવાની. અને અહીં અડધો કપ મેં બોરું ખાંડ લીધી છે. ઘરની પીસેલી ખાંડ નથી, જે આપણે ઘરમાં ખાંડ હોય છે એને પીસીને આપણે વાપરતા હોય છે એકદમ ફાઇન પાવડર જેવી, એ નથી. આ બોરું ખાંડ છે જે થોડી દરદરી હોય છે, થોડી કકરી હોય છે અને બહાર આસાનીથી મળી જાય છે. તો એને આપણે અંદર એડ કરી દઈશું. તો અહીં 1 લીટર દૂધની સામે અડધો કપ જેટલું આપણે બોરું ખાંડ લેવાનું છે અને એમાંથી થોડું મેં બચાવીને રાખ્યું છે અલગ, જેમાં આપણે જે આપણા પેંડા બનાવીશું એના અંદર રગદોળવા માટે રહેવા દીધું છે મેં. તો અહીં અત્યારે એકદમ થોડું ડ્રાય થઈ ગયું છે મિશ્રણ અને લાડુ વળે એવા નથી લાગતા મને. તો હું એને મિક્સીમાં થોડું ગ્રાઇન્ડ કરી લઈશ 1 કે 2 ચમચી ઘી નાખીને. તો અહીં ઘી પણ તમને જ્યાં જરૂર પડે તો તમે થોડું એડ કરવાનું. એનું કોઈ એટલું બધું મેઝરમેન્ટનું ધ્યાન રાખવાની જરૂર નથી. તમારે આસાનીથી લાડુ બનાવી શકો એ રીતનું તમે ઘી અંદર એડ કરવાનું. તો અહીં મેં 2 ચમચી, જે નાની ચમચી છે એટલું મેં અંદર ઘી એડ કર્યું છે અને સરસ રીતે થોડું ગ્રાઇન્ડ કરી લીધું છે. અને ગ્રાઇન્ડ એવું કરવાનું છે જેનાથી આપણે જે એના પેંડા વાળીએ ગોળ તો આસાનીથી એ ગોળ વળી જાય. અને આમ પણ આ લાડુ થોડા કડક જ હોય છે, કઠણ હોય છે. તો સરસ સુગંધ આવી રહી છે અત્યારે, બિલકુલ જાણે બહાર જે આપણે મથુરાના પેંડા ખાતા હોઈએ છે અને એમાં જેવી સુગંધ આવે છે એવી સેમ ટુ સેમ એવી સુગંધ આવી રહી છે. કેમ કે માવો સરસ શેક્યો છે અને ઇલાયચી જાયફળ છે એની સુગંધ એટલી સરસ આવી રહી છે. અને આ રીતે આપણે હથેળીથી દબાઈને આપણે લાડુ જેવા દેખાય છે એટલે પણ આ પેંડાને આપણે વાળવાના છે તો સરસ રીતે વળી જશે. અને આનો કોઈ શેપ પ્રોપર એકદમ ગોળ હોતો નથી, થોડો અનઇવન હશે તો ચાલશે. અને એને આ રીતે જે આપણે બોરું ખાંડ સાઈડમાં રાખ્યું હતું એની અંદર જ આ રીતે રગદોળીશું. અને આ રીતે રગદોળ્યા પછી તમે જોઈ રહ્યા છો બિલકુલ બહાર જે મળે છે મથુરાના પેંડા સેમ ટુ સેમ એવો ટેસ્ટ અને એવો લુક એનો આવી રહ્યો છે. તો આજની રેસીપી તમને કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય, કંઈક પણ સારું શીખવા કે જાણવા મળ્યું હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો લાસ્ટમાં આપણે જે કૃષ્ણ ભગવાનની પ્રિય તુલસીના પાનથી એને ગાર્નિશ કરે છે. અને હવે હું એને તોડીને પણ તમને બતાવું. તો આસાનીથી સરસ રીતે તૂટી રહ્યો છે ને અંદરથી બિલકુલ બહારના જેવો જ, બિલકુલ બહાર જે મળે છે મથુરાના પેંડા એવો જ સેમ ટુ સેમ લુક છે એનો. તો તમે પણ બનાવજો. વિડીયો જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.